એને ઘટ કહેવાય. મકાનમાં રહેનારો મકાનનો કોઈ ધર્મ પોતામાં દાખલ કરતો નથી. જો દાખલ કરે છે તો એનું સાક્ષી પણ ખંડિત થઈ જાય છે અને પછી જન્મ મરણની ચુંગાલમાં 84 લાખ યોનિમાં આશા ત્યાં વાસા થાય છે, સુરતા ત્યાં મુકામ થાય છે. અંતમતી સૌથી પહેલાં નક્કી કરી લ્યો કે તમે એક આત્મા છો, કોઈ જ્ઞાતિ છે નહીં તમારી. હવે કોઈનું ભલું કરશો ને તોય ખોટું પડશે, કોઈનું બુરું કરશો ને તોય ખોટું પડશે. અને મારો આત્મા એનો આત્મા છે, એ એક જ છે એવું માનશો ને તોય ખોટું પડશે. ભજનમાં કે આત્મા સૌનું એક જાણી, કોઈને દુઃખ ન દેવું એવું છે જ નહીં કાંઈ. નક્કી કરી લ્યો એક છે બસ આખા વિશ્વમાં. ઝેરને ખબર નથી કે હું ઝેર છું અને અમૃતને ખબર નથી કે હું અમૃત છું. ઝેર સુધા એટલે ઝેર સુધા સમજે નહીં. જીવ ખાય ફળ થાય. એમ શુભ અશુભ કર્મનું ભોગતાપણું જણાય. અહીંયા તમને શીખવાડવામાં નહીં આવે કે અશુભ કર્મ છોડીને શુભ કર્મ કરશો. કાંઈ કરવું હોય તો અહીંયા આવતા જ ને ડેલીમાં. કાંઈ કરવું હોય તો અહીં ન આવતા, મહેરબાની કરીને ન આવતા. કારણ કે તમારે મન ભાવે હાલવું હોય, અમારે મન ભાવે નથી હાલવું. અમે આત્માથી કાયમથી નિત્ય છીએ. કોઈ અનિમાથી અમારો જન્મ થયો નથી, કોઈ અનિમા અમે જવાના નથી. શુભ અશુભ કર્મ જાણ જે તો ઝાડ છે. જીવડો એ ઝાડમાં ગોચાયો જે ઈશ્વરનો અંશ છે, એનો એ નાનનો એમાં ગોચારો હલવાનો પંચ વિષયની ત્રિગુણાત્મક નામ રૂપો માયામાં. શુભ અશુભ કર્મ જાણજે તું ઝાડ છે. અને જીવડો એ ઝાડમાં ગૂંચાણો. જગત ઝાડમાંથી, જગતને તો આવ એ ગાય ઝાડમાંથી નીકળી શકે નહીં. ભલે બ્રહ્માથી હોય સવાયો એ વિચારી જો કર્મ કરી શું કમાય. એક છે એટલે કોઈનું ભલું કરવાની મહાનતા નહીં, મહેરબાની કરીને. એક છે એટલે કોઈનું બુરું કરવાની મહાનતા નહીં. નક્કી કરી લ્યો કે એક છે, પતી ગયું. મારે બિચારા ગરીબ છે, મારે ખવડાવવું છે, મારે કાંઈ ફળ જોતું પણ રાતના 2 ખર્ચી હે દરે દયા ખાવાની જરૂર નથી. પૈસા ભલે હા પૈસા અત્યારે ઘરે દયા ખાવાની જરૂર નથી. હવે માઈ જાય ભૂખે પડી જાય, ભલે પડી જાય, દયા ખાવાની કાંઈ જરૂર નથી. હા અમારા બાપેજી બાજુ અને અમારા પુણ્ય મરી જવાના છે. હા એમાં તમારે કઈ દયા ખાવાની નથી. ભલે મોઢે પેટ મરી જાય, જીવડા ભલે પડે. હા ભલે પડે, ભલે ખાઈ 2 મોટા વાળી ઈયળ 2 મોટા વાળી દાંત તો નાના બા કહેતા હતા કે સમજવા માંગતો દાંત કાઢતો. બા કહેતા હતા એના નો સમજવા માંગતો દાંત કાઢ નહીં. આ જગત તો સપનાનો ખેલ છે, તો નક્કી કરી લ્યો. હા અને સપનું સુતે લારે જ આવે અને સપનું એને જ મટી જાય જે જાયગો હોય એને. હા જે જાયગો હોય એને સપનું મટી જાય. અને જે સપનું ચાલુ હોય એ ઉતેલો જ છે. લાવવાનું કરું હવે તો નહીં કોઈ ને લાવ
ને અલગ કરવું છે 5,000 દીધા ઓલી છે. પીન નખાવાની એ બધું નખાવાની. પંચાયત પડશે હવે થઈ નખાવીને પાછો નાનો માગે લઈશ ભરવાની દેતો નહીં મહેરબાની કરી જય લખવાની લખેલું વાંધો જય લખવાની નવો પીન હા આવશે છે ઓલી પીન નખાવી. જરીવાર કાગળ છે ને જરીવાળું એના કરતાં ઓલી બધું પીન આમાં આવી જાય હો. છે કઈ? પીન. ઓલી મારે નથી એમ કોઈ. હા નાખી આમ જ નાખી દે આમ જ વળી પાછું બીજાને લઈ નો લો જોયું. આ કેટલા એવા છે નાખી દઈએ. પોકેટ મને દો તું લઈ દે ઓછું એ નહીં ના એ ન પડે એ ન પડે આ જરી ઓલી વાર વિક્સની આ જરી તો કાગળ લઈ લે જરી જો તૂટી જાય આ જરી લઈ લે આ ઈ લઈ લે ડબલ તૂટી જાય ભગવાન હે? રાખી જાય ખાવ ફોકી જાય છે વિક્સની ઉભા રહીને પાછળ તમને કડવું સારું લાગે હો. હા એક તો બોડી ને પાછું કડવું ને હા વે તો કાઢો તો ચલાવે એ કાઢો કોને તમારે શું જે વેર કોઈ બીજું બાબુ તું ક્યાં અને આ તારા બાપાને દેશ ના પણ એ ભગવાડી હાર્યું હતું આ લઈ આવ્યો ને કાંઈ મેં વાંધો કીધું ઈરાનનો કે ને કે આ જે હું છું ત્યારે લઈ લેજે પાછું અને ભરવાડ અઘરી રાખે નહોતી અને એ આવડો રહ્યો ને આવે છે નો આ હમણાં તો આવ્યો માં તો રોડ લઈ ગયો હતા એ લઈ ગયો કે નહીં તપેલું આવી ગયો તપેલું કે આયા કર આયા મંજુભાઈ તપેલું આવી ગયો એને ખબર નથી પણ બબુ જોઈ છે ઈ બબુ તું કામ મારી ઉપાધિ કર હા આ બબુ વાળું તપેલું આવી ગયું કે નહીં જોઈ લેજે આવી ગયું જો બબુ ખબર હોય આપણે તો બધી કેટલું ધ્યાન અને કરા યોગલો ભોગલો બધા નીટ ના બેટ ના આ છે મારે રસવીન છે. છોટાલાલ વાણભિયા હા. એને સપનું મટી ગયું છે એ નક્કીપણે જાગેલો છે હા એ મારી પાસે બધું છે છોકરી પીને નાનકડી છે બીજા ત્યાં હાલે એની છે. હાલે બીજા તું અત્યારે પહેલે અત્યારે પહેલે કોઈ દેતો નહીં દેતો નહીં હું કહું છું આખો છે સાહેબ સુતાને સાહેબ આખો બાબા ભીમ ગીતા ગુરુદેવ હરજીઓ હરી મારા પ્રગટ નારાયણ કે તમે જેને પોતો છો ને ભાઈ એ તમે પોતે છો પણ મારા ગરીબની વાત તમને માયનામાં કેમ આવે તમે જેને ગોતો છો એ તમે પોતે છો પણ મને તો કેમ ખબર પડતી નથી હું રામ મંડળમાં રહ્યો હોઉં અને હું રામદેવ પીરભાઈ ન હોઉં તો મને ખબર હોય કે હું રામાપીરનો વેશ ધારણ કર્યો છે બાકી હું હોતાડ્યો છું છોડ્યો છું બાવરિયું અને ગુજર હોતાર છું એ મને એમ ખ્યાલ થયા કરે એમ તમે કહો છો કે તમે જેને પોતો છો એ તમે પોતે છો તો ગુરુદેવ મને કેમ ખબર પડે હરીસાની સામે ઊભા રહી જાઓ પણ કે એટલે હરીસાની સામે ઊભો રહ્યો થયા 2 જણા થયા મેં કીધું હરીસામાં દેખાય છે એક અને એક હું એટલે એમ 2 થયા તો હરીસામાં જે મોઢું છે એને આ પેડો ખવડાય મને કે એટલે ત્યાં મોઢું હતું ત્યાં લઈ ગયો પેડો હવે એ મરી ગયો પ્રતિબિંબમાં તો રૂણ્યો એ કાંઈ પેડો ખાતો નહીં મને કહે તો ખાઈ લે એટલે મેં ખાધું તો એને મરી ગયા એ ખાધો હા મેં ખાધો તો એને ખાધો મેં બાપા એ ખાય છે તો દે ને અડધો દીધો તું ન ખાધો રાંધણા એ તાણી કાઢેલા એ અને હા બધું જ ખાઈ ગયું હા પછી મને કે તમે ખાઈ લો એટલે એ ખાઈ લે આખા વિશ્વમાં કોઈનું ભલું કરશો મને કે કરશો કોઈનું ભલું ન કરું કોઈનું બુરું કરશો ન કરું
મારી વાત સાંભળીને બહુ તો આત્મા થવાનો એક જાણી કોઈને દુઃખ ન દેવું આત્મા એક છે તો ખબર કેમ પડે છે તો બે થાય જાણવામાં આવે તો કે આ ઓલો દુઃખી દુઃખી લાગે થઈ ગયું એને પાપે થઈ ગયો એને પુણ્ય થઈ ગયો તો કે આપણે શું લેવા દે એ બધું ભાઈ ધ્યાન રાખવાનું પાડોશી આડોશી હજારો માણસો મરી જાય તો શું થઈ ગયું એક પીલું નહીં પાડવાનું રોવાનું નહીં બિલકુલ કોઈની પાછળ ન આવે તો કાંઈ નહીં આપણી વખતે મારી વખતે કોઈ ન આવે તો કાંઈ નહીં બે છે બે છે તો હવે એ કાલા વાત દીકરા અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ મને કે સત્કર્મ કરવું હોય તો કોઈથી મોઢું ન આપતા દૂધ લઈને આવ્યો ને તું એક વાત છે ને આવડા એ ગાયને કાઢવું તું લાવ્યો દૂધ છે અંદર આખા વિશ્વમાં એક છે કોને બધી ભલામણ પૈસા વાળો ડેલી હોય ને તું આવ્યો ને એ ચાલ્યો તો લેતો રહ્યો એ તું અહીંયા આવ્યો એટલે હું તો તારસમાં ખેલી જાઉં એટલે એમ જ માનું કે મોનો રહે આ પાયાની ઇમારત છે પાયાની हाँ पाया के बाद है निज छंदन को छोड़ पीछे लग सतपुरुष के तो बहु बंधन तो એટલે આ તમને એવું કહેવામાં નહીં આવે પણ મોઢું ન આપતા સત્કર્મ હો બેટા સત્કર્મને મોઢું ન આપતા વડારા કરીને વાત કરીને કેવું નહીં કરતા પણ રહેવું નહીં કરતા પણ પાણી નાખે કરતા પણ ભોગતા પણ કરાવે કોઈને કેવું નહીં કાંઈ હા આ જમાડતો હોય ડેલી ઉભા હાલાનો છું એટલે એને એમ કે હું જે કરું છું ને એવું કોઈ કરતું નથી પણ તું 84માં જઈશ હા 84માં જવાનું તું કારણ કે તું વાત એક નહીં કરું છું રાખીશ 200 રાખો શું જરૂર છે સપનામાં કેટલાય દુઃખી થઈ ગયા જનકરાજને છીપડો જ ભીખ માંગતો જનકરાજ અને એમાં આ બે ને જતા આવડે આમ બેટા ને એને જ આપી હા એને આપી ખીચડી એને આપી 3 દિના ઉખડ્યા છે માણસ છે વાર લાગશે ઉખડતા એને પોપડા ઉખેડી અને ઓલો બળદ હતો તો એ હરસ હતો છીપડું છે એનો કહેવાય હરી માંડ ઓળીને બિચારી લઈ આવે છે મંગળવાર હોય તો હવે એનું હારી જાય છે છેવડું તૂટેલું ભાંગેલું તેમાં આપી એટલે આને શું કાઢવા ઘરે ઉતારમાં તકલીફ પડશે એ ઘાણી ઉપર ધ્યાન ગયું એ ઘાંચીભાઈ આમાં 2 પાવડા તેલા મારો બળદ વગર બળદ છે તને આખો રે ત્યાં ઊભો રે આવતો નહીં આમ નીકળો અજાયનું જઈને ભળશે મારા બાળક ઓલા ભોકડા બડા કાતા મારી જેમ એટલે તમે જુઓ ને તો આગળ નીકળ્યો ઓલા ફેરવીને બેઠા છે ઉપર મારી ગાલ હોજાતી આમ નીકળો બે ગાલ ઉપર એક મારી ફેરવીને હા ગોળી ત્યાં છડી પકડ હતી सोने की मिसाल रुपए की मिसाल जरियन का जामा मोतियन की माल गौ रावण प्रतिभा गोपन के देव देवन के देव राजा महाराज धीराज मिथिला नरेश जनकनो जय हो માન બેઠું ત્યાં જાયગો ત્યાં આ ઓલું ભૂંડે પૈઠ ચિત્રે હાલ અને ઉખડ્યા હતા ચીપડા તેલ માગ્યો લાફા માર્યા અને જાગી યાદ મહારાજ નાવું છે તો કે આ હાચું બોલવા હતું નાવું નથી તો મારે કે આ હાચું બોલવા હતું એ શું છે મહારાજ હા હાચું બોલવા આ હાચું જે પૂછે એમાં આ જ બોલે આ હાચું બોલવા ઋષિ મુનિને બધા ડરાય જવાબ દેશર બને જેલમાં પહોંચ્યો મરી ગયા એમની અંદર જો ખીચડી ખાવા કેટલાય નહીં પહોંચ્યો
એમાં અષ્ટાવક્રના બાપને પૂછ્યું. તમે બધા જાણો છો એટલે એમાં બહુ લાંબી માંડીની વાત નહીં કરો. સપનામાંથી જાગ્યો સપનું મારતો ન હોય. હા, અને સપનું માણે છે એનો અર્થ એ થયો કે રાંડનો જાગ્યો નથી, ગેલાગરો. ગુરુએ તો જગાડ્યો, છૂટો જગાડ્યો, મને દેશ દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયો. બુડતરા મારા ગુરુજીએ તાર્યા અને મને જમણાના હાથેથી છોડાયો. અહીં તો નીચલા બેટનો આવતો જ નથી, સૂર્યનો દીકરો, યમુનાનો ભાઈ અને શનિનો ભાઈ થાય. એ રાંડના સાંભળતા રહે છે ને મારી વાત. હા, મને અંતરે તંત્ર ટુકડા ન કરી નાખે મારા, એની પાસે હોશિયાર છે. હે પણ એ આવી ન હવે, કેમ કે પાડા ઉપર બે એટલે પાડાનો આત્મા અને એની માથે બે યમરાજનો આત્મા અને મારો આત્મા અને શનિનો આત્મા એ કાંઈ 4-5 પક્ષી મૂકેલો છે આખા વિશ્વમાં. એ શનિ મારું ખરાબ કરી ન શકે, હું એનું ખરાબ ન કરી શકું. યમરાજા મારું ખરાબ ન કરી શકે, હું એનું ખરાબ ન કરી શકું, તો બે થાય. આખા વિશ્વમાં બીતા નહીં કોઈ, ગાયને ભટું થઈને બીવાય નહીં કોઈના બાપથી, નથી બી કોઈની. મને આ જગતમાં ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. એક સમજાય છે ને બેટા, ચીજ થઈ જાય ચોખ્ખું, તાર રોગ બધા વયા જાય બેટા, આ રોગ બધા વયા જાય, કાંઈ ન રહે તમે. અને આનંદ 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 આનંદ. હા, હવે તું બોલો ભાઈ. બોલીએ સદગુરુ મહારાજ. બાપુ બચ્ચા